પીએફ ધારકો માટે ખુશખબર. હાલમાં જ સરકારે પ્રોવિડન્ટ ફંડ એટલે કે પીએફમાં કેટલાક મોટા બદલાવ કર્યા છે. માટે હવે પીએફની પ્રક્રિયા બની ગઈ છે વધુ સરળ. પહેલું, હવે પ્રોવિડન્ટ ફંડ ક્લેમ કરતી સમયે કેન્સલ ચેક કે પાસબુક આપવાની જરૂર નથી, કારણ કે હવે જેવું તમે તમારી બેંક ડિટેલ્સ તમારા યુએએન સાથે લિંક કરો છો તો તમારું નામ ઓટો વેરીફાઈડ થઈ જશે. બીજું, હવે તમે પીએફ સાથે બેંક એકાઉન્ટ લિંક કરવા માટે એમ્પ્લોય પાસેથી મંજૂરી લેવાની જરૂર નથી. તમે સીધા ઈપીએફઓની પોર્ટલ પર લોગિન કરો, તમારો આધાર કાર્ડથી આ કામ ઘરે બેઠા જ કરી શકો છો. અને લાસ્ટ, જો તમે તમારું પીએફનું બેંક એકાઉન્ટ બદલાવવું હોય તો પણ ક્યાંય દોડધામ કરવાની જરૂર નથી. ફક્ત ઈપીએફઓની વેબસાઇટ પર જઈ લોગિન કરો, તમારું નવું બેંક એકાઉન્ટ નંબર નાખો, આઈએફએસસી કોડ નાખો અને જે નંબર આધાર સાથે લિંક છે તેનો ઓટીપી નાખીને અપડેટ કરો. અને હા, જૂન સુધી ઈપીએફઓ 3.0 પણ આવી રહ્યું છે, જેના દ્વારા તમે તમારા પીએફના પૈસા સીધા એટીએમ કાર્ડથી કાઢી શકો છો. તો આ જરૂરી અપડેટ તમારા ફ્રેન્ડ્સ અને કલીગ સાથે જરૂરથી શેર કરજો અને આવી જ બધી અપડેટ્સ માટે ફોલો રાજકોટ મિરર ન્યૂઝ.